શ્રાવણ સુદની પુત્રદા એકાદશીની કથા। યુધિષ્ઠરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે અને સર્વ પાપનો નાશ કરનારી ઉત્તમ કથા કહું છું તે તમે સાંભળો। પૂર્વે દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નગરીમાં મહિજત નામનો રાજા રાજ્ય કરતો હતો। તે પુત્ર રહિત હોવાથી રાજકાજમાં મન લાગતું ન હતું। ઘણા ઉપાયો કર્યા છતાં પુત્ર પ્રાપ્તિ ન થતાં અને હવે ગઢપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી। રાજાએ સભામાં જઈ પ્રજા વચ્ચે કહ્યું કે મેં આ જન્મમાં કંઈ પાપ કર્યું નથી, બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી, પ્રજાનું પુત્ર વ્રત પાલન કર્યું છે, શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે। તો હે બ્રાહ્મણો, એવી રીતે હું ધર્મથી ચાલું છું, છતાં કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી તેનો આપ વિચાર કરો। રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો, રાજાના પુરોહિત અને પ્રજા મળી ઘોર વનમાં ગયા। ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા। ત્યાં ઘોર વનમાં લોમસ ઋષિ તપ કરતા જોવામાં આવ્યા। ઋષિ નિરાહાર હતા, ધર્મના તત્વને જાણનારા હતા, શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મજ્ઞાની હતા। વળી એ ઋષિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા હતા। સઘળા આવેલા જનોએ મુનિરાજને યથાયોગ્ય પ્રણામ કર્યા। ઋષિ બોલ્યા, તમે શા કારણે અહીં આવ્યા છો અને તમે મને કેમ વખાણો છો તે કહો। તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ। અમારો જન્મ પરોપકાર માટે છે, એમાં સંશય નથી। બધા જનોએ કહ્યું, અમારા આવવાનું કારણ સાંભળો। એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ। બ્રહ્માથી અને આપથી ઉત્તમ કોઈ નથી, માટે કાર્યવશાત અમે આપની પાસે આવ્યા છીએ। હે મહારાજ, હાલ મહિજત નામના અમારા રાજા છે, પણ તેમને પુત્ર નથી, તેથી ચિંતામાં રહે છે। તેથી જ અમને ઘણો ખેદ થાય છે। હે મુનિ, મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે, જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો। મુનિરાજે ક્ષણવાર ધ્યાન કર્યું અને રાજાની પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા। લોમસ ઋષિએ કહ્યું, આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય વર્ણનો હતો, નિર્ધન હતો ને નીચ કર્મ કરતો હતો। એક સમયે જ્યેષ્ઠ સુદ એકાદશીના દિવસે મધ્યાહન વખતે વાણિયો ગામના સીમાડામાં આવ્યો। તે વખતે તે તૃષાથી વ્યાકુળ થયો હતો, તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો। તે વખતે તરસ વિહાયેલી અને વાછરડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થતી તે જ જળાશયમાં પાણી પીવા આવી। પાણી પીવા લાગી, પણ ગાયને તૃપ્તિ થયા પહેલાં ત્યાંથી હાંકી કાઢી પોતે પાણી પીવા લાગ્યો। તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી, પણ પૂર્વના પુણ્યથી રાજ્ય મળ્યું છે તે ભોગવે છે। લોકોએ કહ્યું, હે મુનિ, પુણ્યથી પાપનો નાશ થાય છે, માટે રાજાનું પાપ નષ્ટ થાય ને રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો। ત્યારે લોમસ ઋષિએ કહ્યું, હે પ્રજાજનો, શ્રાવણ સુદી એકાદશી જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે, તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરો, પછી તેનું પુણ્ય રાજાને આપો। આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે। ઋષિરાજના આવા વચન સાંભળી હર્ષભેર લોકો નગરમાં આવ્યા। પછી જ્યારે શ્રાવણ માસની સુદ એકાદશી આવી, ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સઘળી પ્રજાએ આ વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે રાજાને પુણ્ય આપ્યું। તેના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થયે સુંદર બળવાન પુત્રનો જન્મ થયો। માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું। જે માણસ આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે, આ લોકમાં પુત્ર સુખ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે।
આવી રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. અહીં આગળ પુત્રદા એકાદશીની વ્રતકથા પૂર્ણ થાય છે. જો મિત્રો તમને આ વાર્તા વ્રતકથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, તમારા દોસ્તોમાં વિડીયોને શેર કરવાનું ભૂલી જતા નહીં. જય શ્રી કૃષ્ણ.